સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ડ્રગ્સ કેસને લઈને સલાયા ડ્રગ્સ કેસમાં એનઆઈએની વધુ એક ચાર્જશીટ 500 કિલો ડ્રગ્સ કેસમાં એનઆઈએની વધુ એક ચાર્જશીટ અમદાવાદની એનઆઈએ સ્પેશિયલ કોર્ટમાં 7મી ચાર્જશીટ દાખલ થઈ છે ચાર્જશીટમાં 25માં આરોપી તરીકે મનોજ કુમાર શર્માનો ઉલ્લેખ છે મનોજ શર્મા કાશ્મીરમાં આતંકી ગતિવિધિ માટે ફંડિંગ કરતો મનોજ શર્મા પંજાબ સહિત દેશના વિવિધ ભાગોમાં ડ્રગ્સ વેચી મેળવેલી રકમ કાશ્મીરમાં આતંકીઓ અને આતંકી ગતિવિધિ માટે ઉપયોગ કરતો આ રેકેટમાં તેની મહત્વની ભૂમિકા હોઈ શકે છે 25માં આરોપી તરીકે તેના નામનો ઉલ્લેખ છે આ 7મી ચાર્જશીટ સલાયા ડ્રગ્સ કેસમાં એનઆઈએની તો એનઆઈએની 7મી ચાર્જશીટમાં 25માં આરોપી તરીકે મનોજ કુમાર શર્માનો ઉલ્લેખ છે મનોજ કુમાર શર્મા કાશ્મીરમાં આતંકી ગતિવિધિ માટે ફંડિંગ કરતો એનઆઈએ વર્ષ 2020માં ગુજરાત એટીએસ પાસેથી તપાસ લીધી હતી મનોજ કુમાર શર્મા ડ્રગ્સ વેચીને જે રકમ મળતી તેનો ઉપયોગ કરતો દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે આતંકીઓ અને આતંકી ગતિવિધિઓના ફંડિંગ માટે તેનો ઉપયોગ થતો